નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ બગદાણા ધામને આંગણે। તો આજે છે ગુરુ પૂર્ણિમા મહોત્સવ। તો આપણે રસોડાનો પૂરો વ્લોગ દેખાડવાના છીએ। રસોઈ કેવી રીતે બને છે, કેટલું બકાલું જોવે છે ને બધું આપણે જોવાના છીએ। અને મારા પરિવાર વતી તમને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। તો આપણે અત્યારે અહીંયા બજરંગ બાપાના આશ્રમે આવી ગયા છીએ। તો આપણે આગળ જઈએ, હવે જોઈએ અને કેટલું બકાલું છે, શું કોન્ટેન્ટ એમાં જે બધું કરે છે એ આપણે આજે જોવાના છીએ। તો આપણે ચાલો મિત્રો જઈ આવીએ। તો જો અહીંયા આપણે બટેટાથી શરૂઆત કરી છીએ। અહીંયા રીંગણા છે અને તમે જોઈ શકો છો કેટલી માત્રામાં બધું બકાલો અહીંયા છે। આગળ ગલકા છે મિત્રો, એની આગળ પર રીંગણા બટેટા જે આગળ છે અને ઘણા બધા સેવાવાળા છે તે અત્યારે કામ ઉપર લાગી ગયા છે। તો અહીંયા મિત્રો રીંગણાનું કટિંગ અત્યારે શરૂ છે। અલગ સેવા મંડળ વાળા અહીંયા રીંગણા કાપી રહ્યા છે, નાથી કાપીને અહીંયા જો આ બધા આટલા કાપી નાખ્યા છે અને રસોડું સતત શરૂ છે અહીંયા। હવે હું તમને ઉપર જઈને બતાવું કે શાક ને બધું કમ્પ્લીટ થાય છે, તે આપણે ઉપર જઈને આપણે જોવાના છીએ। આ દાળ કાઢે છે, આપણે જોઈ લઈએ। અત્યારે દાળ આપણે ઓલી બાજુ જોઈ લઈએ કેવી રીતે દાળ નીકળે છે હવે। અને અહીંયા મિત્રો જોવા દાળ બીજી પાછી ઓરવાની થઈ ગઈ છે અને 6 ગુણ પૂરી ઓરવાની છે, એક ઓરમાં 6 ઓરે છે। અને જેવડો રીંગણાને બધું કાપતા થાય બકાલું આવી ગયું છે અત્યારે અહીંયા। અમે શાક પણ શરૂ છે અત્યારે। રીંગણાનું તો મેં તમને બતાવી દીધું, હવે આપણે જોઈએ કે રોટલી કેવી રીતે બને છે। તો અહીંયા મિત્રો રોટલીનું કામ શરૂ છે, હું તમને રોટલી કેવી રીતે દેખાય છે તે બતાવું છું। અને અહીંયા જો મંડળ અહીંયા આવી ગયું છે જે સપ્લાય કરે છે બધી। અહીંયા રોટલીનું કામ સતત શરૂ છે। આગળ વધીએ તો અહીંયા દાળનું બધું શરૂ છે। અહીંયા રોટલી બને છે મિત્રો, અહીંયા રોટલી બનીને આવે છે। અહીંયા જો સતત તવો મિત્રો શરૂ છે રોટલીનો। અહીંયા રોટલી ઉપર શુદ્ધ ઘી છોપડવામાં આવે છે। તો હવે આપણે મિત્રો જોવાના છીએ કે જો અહીંયા આ બધા શાક ને ટોપ રેડી છે। બધા શાકના ટોપ તૈયાર છે। ઉપર અહીંયા સતત રસોડું શરૂ છે, તો આપણે ઉપર પણ આગળ જવાના છીએ જોવા। આગળ ભાત છે તે આપણે ભાતનું પણ જોઈ લઈએ। અહીંયા જો મિત્રો સવારમાં ભાત બનાવ્યા થાય એટલા રહ્યા છે અત્યારે, અને અહીંયા સતત શરૂ છે, આગળ નવા ભાત આમાં કાઢવામાં આવે છે। અહીંયા મિત્રો ઓટોમેટિક સિસ્ટમ ટોપ મૂકેલા છે ને નળ ખોલો એટલે તૈયાર થઈ જાય। અને આ બાજુ પ્રસાદને એવા ગાંઠિયા છે, જો મિત્રો આટલી ક્વોન્ટિટીમાં ગાંઠિયા ને બધું છે। અહીંયા બીજા ટોપ અંદર છે, આ એક ટોપ છે એ પૂરો છે। અહીંયા લાડવા છે, લાડવા આખી રૂમ અંદર ભરી છે, પણ અહીંયા જેટલા જોતી માત્રામાં લાવવામાં આવે છે। હવે હું તમને ઉપર જઈને બતાવું કે શાક ને બધું કમ્પ્લીટ થાય છે, તે આપણે ઉપર જઈને આપણે જોવાના છીએ। આ દાળ કાઢે છે, આપણે જોઈ લઈએ। અત્યારે દાળ આપણે ઓલી બાજુ જોઈ લઈએ કેવી રીતે દાળ નીકળે છે હવે। અને અહીંયા મિત્રો જોવા દાળ બીજી પાછી ઓરવાની થઈ ગઈ છે અને 6 ગુણ પૂરી ઓરવાની છે, એક ઓરમાં 6 ઓરે છે। અને જેવડો રીંગણાને બધું કાપતા થાય બકાલું આવી ગયું છે અત્યારે અહીંયા। અમે શાક પણ શરૂ છે અત્યારે। જો મિત્રો અત્યારે દાળ તૈયાર થઈ ગઈ છે અને દાળ અત્યારે કાઢવામાં આવે છે। અને આ જો મિત્રો આટલી ટોપમાં દાળ છે તૈયાર છે। આ બધા ટોપ અહીંયા શરૂ છે, ઉપર ત્યાં કાઢવામાં આવે છે। અત્યારે તૈયાર થઈ ગઈ છે નવો સ્ટોક।
મસાલો છે અહીંયા જે શાકમાં ને એમાં ઉપયોગ થાય છે અને મિત્રો અહીંયા સળગાવવામાં ભૂસાનો ઉપયોગ કરવામાં આવે છે ગેસ કે જતી રીતે કે લાકડાનો ભૂસો હોય છે તેના દ્વારા બધી રસોઈ થાય છે અને અત્યારે લાવીને શાક કાઢી રહ્યા છે ધવાડાના કારણે મિત્રો કાંઈ દેખાય નહીં અંદર તો આવી રીતના બધું કોરું રસોડું છે બગદાણા આશ્રમનું અને બધા સેવાવાળા સેવા ભક્તો જે મિત્રો અહીંયા બધી સેવા આપી રહ્યા છે તો અત્યારે જો અહીંયા લાઈવ શાક ઉતારી રહ્યા છે ટોપમાંથી ફરીને તમને બતાવું અહીંયા લાઈવ અત્યારે શાક કાઢી રહ્યા છે શાક અત્યારે ટોપ એક નીકળી ગયો છે હવે અહીંયા લાઈનમાં ગોઠવી દે છે અને આટલું શાક જોઈએ મિત્રો કાઢી લીધું છે અને ઉપર હજી શરૂ છે બનવાનું તો મિત્રો અત્યારે અહીં લાઈવ ભાત કાઢી રહ્યા છે જોઈ શકો છો ભાત અહીંથી ઓટોમેટિક આવે છે ઉપરથી નળ દ્વારા મિત્રો જોઈ શકો છો આ બધા સેવા મંડળવાળા છે આ અમારા ગામના સેવા મંડળ છે આ અમારા પ્રમુખ છે ગામના સેવા મંડળના એટલા પરિવાર અહીંયા છે બીજા અહીંયા બેઠેલા છે જેમ અલગ અલગ બધા સેવા મંડળવાળા બેઠેલા છે જે પોતાની સેવા બજાવી રહ્યા છે અત્યારે ગુરુ આશ્રમ બગદાણામાં તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો ગુરુ આશ્રમ બગદાણામાં આવી રીતે બધી પ્રોસેસ થાય છે આટલામાં લાખો માણસો હોય છે તો પણ એટલી રસોઈ બને છે આવી રીતના બધી પ્રોસેસ થાય છે તો મેં તમને બતાવ્યું કે વ્લોગમાં એવી રીતના પ્રોસેસ થાય છે તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન પર દબાવી દેજો મળીએ આવા જ નવા વ્લોગ સાથે જય હિન્દ વંદે માતરમ